આનુવંશિકતાના સિદ્ધાંતોનો આપણે અભ્યાસ કર્યો. જોહન ગ્રેગર મેન્ડેલે, ટી.એચ. મોર્ગન જેવા વૈજ્ઞાનિકોએ વટાણા અને ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર જે છે એ અભ્યાસ કરી અને એમાં પેઢી દર પેઢી કેટલાક લક્ષણો કેવી રીતે આવે છે એના માટે એક સૂત્રાત્મક માહિતી જે છે એ પૂરી પાડી. ત્યારબાદ જે છે એ જુદા જુદા વૈજ્ઞાનિકોએ આનુવંશિકતા જે લિંગ નિશ્ચયન ઉપર આધારિત છે એના ઉપરનો પણ અભ્યાસ કર્યો. દાખલા તરીકે હિંકિંગે એક્સ કાય સૂત્ર જે છે એ શોધ્યું. એના આધારે જે છે એ લિંગી રંગસૂત્રોનું નામ એક્સ એવું આપવામાં આવ્યું. બરાબર. ત્યારબાદ જે છે એ મનુષ્યમાં એક્સ દૈહિક રંગસૂત્રો XY પ્રકારનું લિંગ નિશ્ચયન જે છે એ જોવા મળે છે. એટલે કે નર છે એ XY પ્રકારે લિંગી રંગસૂત્રો ધરાવે છે, માદા છે એ XX પ્રકારના લિંગી રંગસૂત્રો ધરાવે છે. પક્ષીઓમાં એનાથી ઉલટું છે, માદા જે છે એ વિષમયુગ્મી છે અને નર છે એ સમયુગ્મી ZZ છે. બરાબર. એવી જ રીતે કેટલાક કીટકોમાં XX0 પ્રકારનું છે, એટલે કે માદા XX છે અને નર X0 છે. તો આ બધી ચર્ચા લિંગ નિશ્ચયન માટે જે છે એ આપણે કેવી રીતે રંગસૂત્રો જે છે એ જવાબદાર છે એની આપણે જે છે એ ચર્ચા પણ આપણે આગળ કઈ રીતે. બરાબર. સાથે સાથે મધમાખી જેવા હાઇમેનોપ્ટેરા કુળના સભ્યોમાં લિંગ નિશ્ચયન અલગ પદ્ધતિથી થાય છે, જેને કહેવામાં આવે છે એકકીય દ્વિકીય પ્રક્રિયા. એટલે કે માદા મધમાખી હોય તો એ દ્વિકીય હોય, 36 રંગસૂત્રો ધરાવતી હોય. બરાબર. 32 રંગસૂત્રો ધરાવતી હોય, સોરી. અને નર છે એના અડધા એટલે કે 16 એકકીય રંગસૂત્રો ધરાવતો જોવા મળે છે. બરાબર. એટલે એ પ્રક્રિયાને એકકીય દ્વિકીય પ્રક્રિયા કહેવાય. તો એ રીતે લિંગ નિશ્ચયનનો પણ આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ વિકૃતિ, કેવી રીતે જનીનોમાં ફેરફાર થઈ અને વિકૃતિ આવે છે એનો પણ આપણે અગાઉ અભ્યાસ કર્યો હતો. બરાબર. હવે આજે આપણે નવા ટોપિક તરફ જઈએ છીએ, એ છે વંશાવળી પૃથક્કરણ. હવે આપણે જોયું કે મેન્ડેલેએ જે અભ્યાસ કર્યો હતો એ વટાણાના છોડ ઉપર કર્યો હતો. વટાણાના છોડમાં આનુવંશિકતાનો જ્યારે અભ્યાસ કરવો હોય તો ત્યારે એમાં આપણે મેન્ડેલેના સિદ્ધાંત મેન્ડેલે પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ, કેમ કે વટાણા એ ઝડપથી વૃદ્ધિ પામતા છોડ છે. એટલે તરત જ આપણને એની નવી પેઢી પ્રાપ્ત થઈ જાય છે થોડાક જ સમયગાળામાં. બરાબર. એવી જ રીતે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પણ ઝડપથી પ્રજનન કરે છે, ઝડપથી મૃત્યુ પામે છે. એટલે એમાં પણ આપણને નવી સંતતિ ઝડપથી મળે. એટલે ટી.એચ. મોર્ગનને સફળતા મળી. પણ હવે એ જ વસ્તુનો જો અભ્યાસ એટલે કે આનુવંશિક પેઢી દર પેઢી લક્ષણો આવે છે, કેવા નથી આવતા, એનો જો અભ્યાસ આપણે મનુષ્યમાં કરવો હોય તો એવી રીતે કરી શકીએ નહીં. બરાબર. એમાં આપણે કૃત્રિમ સંકરણ કરાવી શકીએ નહીં મનુષ્યમાં, અને એટલી રાહ પણ જોઈ શકીએ નહીં. તો હવે મનુષ્યમાં આનુવંશિક લક્ષણોનો અભ્યાસ કરવો હોય તો કેવી રીતે કરી શકાય, એના માટે વૈજ્ઞાનિકોએ એક પદ્ધતિની શોધ કરી. એને કહેવામાં આવે છે વંશાવળી પૃથક્કરણ. વંશાવળી પૃથક્કરણ એટલે શું? તો કે વંશાવળી એટલે કે વંશ, વારસદાર. બરાબર. દાખલા તરીકે આપણા પિતા, એના પિતા આ રીતે પેઢી દર પેઢી જે છે એનો જો અભ્યાસ કરવામાં આવે કોઈ પણ ચોક્કસ લક્ષણોનો, તો આપણને એના આધારે જે છે એ પેઢી દર પેઢી કયા લક્ષણો આવે છે, કયા લક્ષણો નથી આવતા એનો જે છે એ ખ્યાલ રહે. દાખલા તરીકે તમારી આજુબાજુમાં હું તમને એક એક્ઝામ્પલ આપું, સરળ એક્ઝામ્પલ. તમારી આજુબાજુમાં કોઈ એવી એક વ્યક્તિ જે છે એ વિચારો કે જેના હાથમાં 6 આંગળીઓ હોય. નોર્મલી આપણે 5 આંગળીઓ હોય છે. બરાબર. કોઈ એક વ્યક્તિ, એકાદી વ્યક્તિ તમે આજુબાજુમાં ક્યાંક જોયું હશે, તમારા ઓળખીતામાં, સંબંધીઓમાં, મિત્રોમાં ક્યાંક ને ક્યાંક, કે જેને હાથમાં કેટલી આંગળીઓ હોય? 6 આંગળીઓ હાથમાં હોય અથવા તો પગમાં હોય, જે તે હોય તે. બરાબર. બંને હાથમાં પણ હોઈ શકે, એક હાથમાં પણ હોઈ શકે. જેને કહેવામાં આવે છે પોલીડેક્ટાઇલિસ. પોલીડેક્ટાઇલિસ એટલે કે જેને વધારે આંગળીઓ હોય. નોર્મલી આપણી 10 આંગળીઓ છે, એના કરતાં જો એક વધારે હોય, 2 વધારે હોય તો એને કહેવાય પોલીડેક્ટાઇલિસ. તમારી આજુબાજુમાં તમે જોજો તમારા કોઈ સગા સંબંધીઓમાં, મિત્રોમાં, કે કોણ વધારે આંગળીઓવાળા છે. કદાચ કોઈ ન મળે તો એક પ્રખ્યાત હીરોનું એક ઉદાહરણ તમને બધાને કદાચ ખબર હશે. બરાબર. એક હીરો છે પિક્ચરમાં જે છે એ કલાકાર છે જેનું નામ છે રિતિક રોશન. બધાએ જોયો છે, બધાએ કદાચ જોઈ હશે, પણ કદાચ માર્ક નહીં કર્યું હોય કે એને જે છે એ 6 આંગળીઓ છે. અંગૂઠાની બાજુમાં એક એક્સ્ટ્રા આંગળી છે. તમે હવે જોઈજો, કદાચ ન જોયું હોય તો. બરાબર. અથવા તો જોયું હશે તમે બધા. તો એને કહેવામાં આવે છે પોલીડેક્ટાઇલિસ.
હવે આવા કોઈ સગા સંબંધીઓ હોય તો એની પેઢી દર પેઢીમાં તમારે માર્ક કરવાનું કે ભાઈ એનામાંથી કોને જે છે એ પોલીડેક્ટાઇલિસ છે, એટલે કે એને આંગળીઓ વધારે છે. દાખલા તરીકે ઋતિક રોશન છે તો એને 6 આંગળીઓ છે. એના પિતામાં જોવાનું, એના પિતાને કેટલી આંગળીઓ છે, એને વધારે છે કે નહીં, તો એનું નોટિંગ કરવાનું. એના દાદા હશે એ તો એને ધ્યાનમાં હશે, તો એને આપણે પૂછી લેવાનું કે ભાઈ એને જે છે એ પોલીડેક્ટાઇલિસ છે કે નહીં. એની માતા છે એને છે કે નહીં એ તપાસ કરવાની. એની બેન હોય તો બેન, ભાઈ હોય તો ભાઈ, આપણને ખ્યાલ નથી શું છે, તો એમાં છે કે નહીં, કેટલામાં છે, આ બધી બાબતોની જે છે એ તપાસ કરી આનું નોટિંગ કરી લેવાનું. એની સંતાન, એના સંતતિ, પુત્ર હોય તો પુત્ર, પુત્રી હોય તો પુત્રી, જે હોય તે, એમાં પોલીડેક્ટાઇલિસ છે કે નહીં એની તપાસ કરવાની. આ બધોય અભ્યાસ કરી 3-4 પેઢીનો, અને પછી જે તારણ કરી અને જે એક સાંકેતિક પરિભાષામાં રજૂઆત કરવામાં આવે આને કહેવામાં આવે છે વંશાવળી પૃથક્કરણ. બરાબર, એવું ધ્યાનમાં તમને વંશાવળી પૃથક્કરણ શું છે? કારણ કે મનુષ્યમાં સંકરણની પદ્ધતિ જે છે એ આપણે આનુવંશિક લક્ષણો માટે ઉપયોગમાં લેવાઈ શકાતી નથી. એટલે આપણે શું કરીએ છીએ? આનુવંશિક લક્ષણોની જાણકારી માટે વંશાવળીનું પૃથક્કરણ કરવામાં આવે છે. હવે કોઈ પણ વંશાવળીનું પૃથક્કરણ કરવું હોય તો એમાં કેટલાક સંકેતો જે છે એ યાદ રાખવા પડે. દાખલા તરીકે જ્યારે આપણે વંશાવળી પૃથક્કરણ કરતા હોય તો ત્યારે આપણે જો નરને દર્શાવવો હોય, બરાબર, તો એમાં આપણે ચોરસ દર્શાવવાનો છે. કોઈ માદાને દર્શાવવાની હોય તો એને આપણે ગોળ રાઉન્ડ વડે જે છે એ દર્શાવશું. બરાબર, વંશાવળીની અંદર આગળ આપણે ઉદાહરણ સાથે વંશાવળી જોઈશું. જો નર દર્શાવવાનો હોય તો ચોરસ, માદા દર્શાવવાની હોય તો ગોળ. હવે સમજો કે કોઈ નર જે છે એ જે તે લક્ષણ સાથે અસરગ્રસ્ત છે, એટલે કે આપણે એક ઉદાહરણ લઈએ, પોલીડેક્ટાઇલિસ, આંગળી વધારે. જો એનામાં આંગળી વધારે હોય, પોલીડેક્ટાઇલિસ હોય, તો એને આ રીતે દર્શાવવાનું. બરાબર, એને આખું ઘાટું કરી દેવાનું. બરાબર, આને આપણે કહીશું અસરગ્રસ્ત નર. સેમ જો માદા હશે, બરાબર, તો આ રીતે અસરગ્રસ્ત માદા. આ સામાન્ય નર છે, આ સામાન્ય માદા છે, આ અસરગ્રસ્ત નર છે, અને આ અસરગ્રસ્ત માદા છે. એવું ધ્યાનમાં. જો રોગગ્રસ્ત હશે, રોગ લઈએ, લક્ષણ લઈએ, આ લક્ષણ, આ કોઈ રોગ નથી, બરાબર, પોલીડેક્ટાઇલિસ એક લક્ષણ છે. જો એમાં એ લક્ષણ હાજર હશે તો આપણે કહીશું અસરગ્રસ્ત છે. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ લઈએ, રંગનધત્વ. જો રંગનધત્વ હાજર હશે તો આપણે એને કહીશું અસરગ્રસ્ત નર અને અસરગ્રસ્ત માદા. જો રંગનધત્વ ગેરહાજર હશે તો સામાન્ય નર અને સામાન્ય માદા. ક્લિયર? આટલું સમજાણું. જ્યારે કોઈ જાતિનો ઉલ્લેખ ન હોય, નર અથવા તો માદા જે હોય તે ગમે તે, તો ત્યારે પણ આપણે ચોરસ દર્શાવશું, પણ આ રીતે દર્શાવશું. બરાબર, કે કોઈ જાતિનો ઉલ્લેખ નથી. ઘણી વખત એવું બને કે નર અથવા તો માદા ગમે તે હોય, કાંઈ ફરક પડવાનો નથી. દાખલા તરીકે દૈહિક વિકૃતિ હશે, દૈહિક રંગસૂત્રોમાં કાંઈ ખામી હશે, તો એ નરમાં પણ એટલી જ પ્રમાણમાં આવી શકશે અને માદામાં પણ એટલા જ પ્રમાણમાં આવી શકશે. તો એમાં કોઈ આપણે સ્પેસિફિક નર માદા દર્શાવવાની જરૂર ન હોય. તો ત્યારે આપણે જે છે એ આ રીતે ચોરસ દર્શાવવાનું, પણ ઊભું ચોરસ દર્શાવવાનું, જેમાં આપણે કહીએ છીએ કે કોઈ જાતિનો ઉલ્લેખ નથી, લિંગનો ઉલ્લેખ નથી, નર અથવા તો માદા ગમે તે હોઈ શકે. બરાબર, ક્લિયર? આટલું સમજાણું. હવે જ્યારે પતિ પત્નીને દર્શાવવાના હોય, લગ્ન સંબંધોને દર્શાવવાના હોય, ત્યારે શું કરવાનું? તો કે ત્યારે આ રીતે દર્શાવવાનું. આ નર છે, આ માદા છે, બંને વચ્ચે એક આડી રેખા દર્શાવી દેવાની. આ થઈ ગયું પતિ પત્ની. બરાબર, દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ, ઋતિક રોશન છે, બરાબર, એ પોલીડેક્ટાઇલિસ છે, તો આ થઈ ગયો ઋતિક રોશન અસરગ્રસ્ત. એની પત્નીને સમજો કે 6 આંગળીઓ નથી, મને ખબર નથી છે કે નહીં, હો, આ તો ઉદાહરણ છે, તમે જોઈ લેજો. તો એને આપણે દર્શાવશું સામાન્ય સ્ત્રી અને અસરગ્રસ્ત પુરુષ. ક્લિયર? સમજાઈ ગયું? તો આ રીતે જે છે એ અસરગ્રસ્ત નર અને સામાન્ય સ્ત્રી બંનેના વિવાહ સંબંધને દર્શાવવા હોય તો આપણે જે છે એ એક આડું લીટું વચ્ચે જે છે એ દર્શાવશું. બરાબર, હવે સમજો કે એની સંતતિ દર્શાવવી છે. બરાબર, દાખલા તરીકે એને 3 સંતાન થાય છે, એક પુત્રી થાય છે અને 2 પુત્ર થાય છે, ઉદાહરણ તરીકે. બરાબર, હશે કે નહીં હોય એ આપણે પછી જોઈશું. એક્ઝામ્પલ તરીકે કોઈ એક વ્યક્તિ પતિ પત્નીને જે છે એ પતિ અસરગ્રસ્ત છે લક્ષણથી અને પત્ની નથી, અને એને સંતતિ થાય છે. હવે એ સંતતિમાંથી કોઈ એક સંતતિને એની અસર દેખાય છે, બરાબર, બધી સંતતિને અસર દેખાતી નથી.
તો આ રીતે થઈ ગયું. સમજો કે એના પુત્રમાં એ અસર દેખાય છે તો એને આ રીતે દર્શાવવાના. ક્રમશઃ ડાબેથી જે છે એ ચાલુ કરવાનું. સૌથી મોટી સંતતિ, દાખલા તરીકે પહેલાં પુત્રીનો જન્મ થાય, પછી એક પુત્રનો જન્મ થાય જે અસરગ્રસ્ત છે, વળી પાછા પુત્રનો જન્મ થાય જે નોર્મલ છે. એનો મતલબ કે આ રીતે આપણે જ્યારે સંતતિ દર્શાવવી હોય તો ત્યારે એને એક સ્ટેપ નીચે દર્શાવવાની અને ક્રમશઃ ડાબી બાજુથી જે છે એ મોટી સંતતિને જે છે એ દર્શાવવાની. પહેલાં જન્મ થયો હોય એને પહેલાં, પછી 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 આ રીતે, બરાબર. જેટલી સંતતિ હોય એટલી ક્રમશઃ આ લાઈનમાં જે છે એ દર્શાવવાની. આ એક પેઢી થઈ, આ બીજી પેઢી થઈ, એના પછી નેક્સ્ટ ત્રીજી પેઢી પણ જે છે એ દર્શાવી શકાય, બરાબર. તો આ રીતે જે છે એ આપણે વંશાવળીનું પૃથક્કરણ જે છે એ કરી શકીએ છીએ અને એના આધારે કેટલીક અનિયમિતતાઓનું પણ જે છે એ આપણે જે છે એ સૂચન કરી શકીએ છીએ. હવે અનિયમિતતાઓ, આનુવંશિક અનિયમિતતાઓ આપણે વંશાવળી પૃથક્કરણ આધારે કેવી રીતે કરી શકીએ? તો કે આનુવંશિક અનિયમિતતાઓ એ મુખ્યત્વે બે પ્રકારની હોય. પેઢી દર પેઢી જે અનિયમિતતાઓ અથવા તો જે રોગો આનુવંશિક રીતે આવે છે એ મુખ્યત્વે બે પ્રકારના છે. કેટલાક રંગસૂત્રીય આનુવંશિકતાઓ હોય અને કેટલીક જે છે એ મેન્ડેલિયન આનુવંશિકતાઓ હોય. રંગસૂત્રીય આનુવંશિકતા એટલે કે જેમાં રંગસૂત્રોની સંખ્યામાં કોઈ ફેરફાર થાય. દાખલા તરીકે તમને બધાને ખબર છે મનુષ્યમાં કેટલા રંગસૂત્રો આવેલા છે. તમને કોઈ પ્રશ્ન પૂછે તો તરત તમે ઊંઘમાંથી પણ જવાબ આપશો. તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા છો કે 22 જોડ દૈહિક રંગસૂત્રો અને 1 જોડ લિંગી રંગસૂત્રો. એટલે કે કુલ કેટલા રંગસૂત્રો છે? 23 જોડ રંગસૂત્રો છે. એટલે જોડમાં હોય એટલે બે બે હોય, સ્વાભાવિક છે. 23 દુને 46 રંગસૂત્રો. ક્લિયર? મનુષ્યમાં જો રંગસૂત્રો 46 આવેલા હોય તો આપણે એને કહીશું સામાન્ય નર, બરાબર. સામાન્ય નર અથવા તો માદા. XX હશે તો માદા અને XY હશે તો નર. ક્લિયર? હવે રંગસૂત્રીય અનિયમિતતાઓના બદલે એમાં જો રંગસૂત્રની નોર્મલ અવસ્થાને બદલે જો એમાં અનિયમિતતા સર્જાય એટલે કોઈ એક રંગસૂત્ર વધી જાય અથવા તો એક રંગસૂત્ર ઘટી જાય તો શું કરવાનું? તો એને કહેવામાં આવે છે રંગસૂત્રીય અનિયમિતતાઓ. દાખલા તરીકે આપણે આગળ ભણવાના જ છીએ કેટલાક ડાઉન્સ સિન્ડ્રોમ, ટર્નસ સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર્સ સિન્ડ્રોમ, બરાબર. આ બધા જે છે એ રંગસૂત્રીય અનિયમિતતાઓ છે. રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય. ક્યારેક જે છે એ દાખલા તરીકે XX હોવું જોઈએ એના બદલે XXX થઈ જાય, 3X થઈ જાય, બરાબર. એક રંગસૂત્ર વધી જાય. ક્યારેક એવું બને કે દૈહિક રંગસૂત્રની જોડી હોય બે, એમાંથી એક રંગસૂત્ર ખોવાઈ જાય અથવા તો એક રંગસૂત્ર એમાં વધી જાય. તો આવી બધી જે અનિયમિતતાઓ છે એને કહેવામાં આવે છે રંગસૂત્રીય અનિયમિતતાઓ, જેનો આપણે આગળ અભ્યાસ કરવાના છીએ, બરાબર. બીજી મુખ્ય અનિયમિતતાઓની ચર્ચા કરીએ, મેન્ડેલિયન અનિયમિતતાઓ, જેનો આપણે અત્યારે અભ્યાસ કરવાના છીએ. મેન્ડેલિયન અનિયમિતતાઓ એટલે કે જે મેન્ડેલે જે રજૂઆત કરી છે, જેની એવી અનિયમિતતાઓ મેન્ડેલે શેની રજૂઆત કરી? જનીનોની રજૂઆત કરી. તો જ્યારે કોઈ પણ રંગસૂત્રમાં આવેલા જનીનોમાં કાંઈ ખામી હોય તો એને કહેવામાં આવે છે મેન્ડેલિયન અનિયમિતતાઓ. દાખલા તરીકે કોઈ આ એક રંગસૂત્ર છે, બરાબર. સમજો કે પહેલા નંબરનું રંગસૂત્ર છે. મનુષ્યમાં કુલ 23 જોડ રંગસૂત્ર છે. એમાં પહેલા નંબરનું રંગસૂત્ર છે એ રંગસૂત્ર ઉપર આ રીતે ડીએનએના જુદા જુદા આપણે જો ટુકડા કરી દઈએ તો અહીંયા એ જનીન આવેલું છે, બી છે, અહીંયા સી છે, અહીંયા ડી છે, અહીંયા ઈ છે અને અહીંયા સમજો કે એફ છે. આ બધા જનીનો જે છે એ રંગસૂત્ર ઉપર આવેલા છે. હવે આખા રંગસૂત્રમાં કાંઈ પ્રોબ્લેમ નથી, ફક્ત બી રંગસૂત્ર ઉપર આવેલા બી જનીનમાં કંઈક ખામી સર્જાય તો એવી જનીનિક ખામીઓને મેન્ડેલિયન ખામી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. મેન્ડેલિયન અનિયમિતતા અથવા તો આપણે કહીશું જનીનિક ખામી. કોઈ પણ એકાદ જનીનમાં જે ખામી સર્જાય એને જનીનિક ખામી અથવા તો મેન્ડેલિયન અનિયમિતતા કહેવામાં આવે છે. હવે મેન્ડેલિયન અનિયમિતતા મુખ્યત્વે બે પ્રકારની જોવા મળે છે, બરાબર. એક છે દૈહિક અનિયમિતતા
અને બીજી છે લિંગી અનિયમિતતા. દૈહિક અનિયમિતતા એટલે શું? તો કે જ્યારે દૈહિક રંગસૂત્રો હોય, આપણે કીધું કે ભાઈ મનુષ્યમાં કેટલા દૈહિક રંગસૂત્રો છે, તો તરત તમે કહેશો કે 22 જોડ દૈહિક રંગસૂત્રો છે. હવે 22 જોડ દૈહિક રંગસૂત્રો પૈકી કોઈ પણ એક રંગસૂત્રના કોઈ એકાદ જનીનમાં કંઈ ખામી સર્જાય તો એને કહેવામાં આવે છે દૈહિક અનિયમિતતા, દૈહિક જનીનોની અનિયમિતતા. પણ લિંગી રંગસૂત્રોના કોઈ પણ જનીનમાં ખામી સર્જાય, દાખલા તરીકે એક્સ ઉપર ખામી સર્જાય અથવા તો વાય ઉપર ખામી સર્જાય, વાય ઉપર આવેલા જનીનમાં ખામી સર્જાય તો એને કહેવામાં આવે છે લિંગી રંગસૂત્રીય અનિયમિતતા. સમજાણું? ક્લિયર? સેમ રંગસૂત્રીય અનિયમિતતાઓમાં પણ એવું જ આવી શકે, બે ભાગ પડી શકે, દૈહિક રંગસૂત્રોની અનિયમિતતા અને લિંગી રંગસૂત્રો. જો દૈહિક રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થઈ જાય તો એને દૈહિક અનિયમિતતા કહેવાય, અને લિંગી રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય તો એને કહેવામાં આવે છે લિંગી અનિયમિતતા. આમાં સંખ્યામાં આખો ફેરફાર થઈ જાય છે, જ્યારે મેન્ડેલિયન અનિયમિતતામાં એ રંગસૂત્ર ઉપર આવેલા ખાલી કોઈ એકાદ જનીનમાં ખામી સર્જાય છે, વિકૃતિ સર્જાય છે. બરાબર? ક્લિયર? આટલું સમજાણું? આના બે ભાગ પડે છે, અનિયમિતતાઓ મેન્ડેલિયન અને રંગસૂત્રીય. બંને પ્રકારની અનિયમિતતાઓના પેટા બે ભાગ પડે, દૈહિક રંગસૂત્રોમાં આવેલા જનીનોની ખામી અથવા તો લિંગી રંગસૂત્રોમાં આવેલા જનીનોની ખામી. દરેકની પાછા પેટા વળી પાછા બે પ્રકાર પડે છે બંનેના. એક છે પ્રભાવી વિકૃતિ અને બીજી છે પ્રચ્છન્ન વિકૃતિ. સેમ લિંગી રંગસૂત્રમાં પણ એ જ રીતે જોવા મળે, પ્રભાવી વિકૃતિ અને પ્રચ્છન્ન વિકૃતિ. જો જનીનમાં આવેલી ખામી પ્રભાવી હોય, બરાબર, આપણે જે છે એ કીધું હતું કે ભાઈ જનીનો પ્રભાવી અને પ્રચ્છન્ન હોઈ શકે છે. પ્રભાવી એટલે કે એ પેઢી દર પેઢી આવે જ, તો એવી ખામી હોય તો એને કહેવામાં આવે છે પ્રભાવી વિકૃતિ. પ્રચ્છન્ન વિકૃતિ એટલે શું? દાખલા તરીકે આપણે કેપિટલ ટી સ્મોલ ટીનું ઉદાહરણ લીધું હતું. હવે કોઈ પણ છોડ કેપિટલ ટી સ્મોલ ટી રંગસૂત્રો જનીનો ધરાવતો હશે તો એ હાઇટમાં કેવો હશે? ઊંચો હશે. કારણ તો કે એક પ્રભાવી લક્ષણ છે. પ્રચ્છન્ન લક્ષણ હાજર હોવા છતાં પણ વ્યક્ત થતું નથી. પ્રચ્છન્ન લક્ષણ ક્યારે વ્યક્ત થશે? તો કે જ્યારે બંને પ્રચ્છન્ન ભેગા થશે ત્યારે વ્યક્ત થશે. બરાબર? એટલે કે નીચો છોડ ક્યારે થશે? તો કે બંને સ્મોલ ટી હશે ત્યારે થશે. તો પ્રચ્છન્ન વિકૃતિ કોને કહીશું? તો કે જ્યારે જોડમાંના બંને રંગસૂત્રોમાં એ જે છે એ જનીનો ભેગા થાય અને તો જ સંતતિમાં જે છે એ લક્ષણ ઉત્પન્ન કરે, એ રોગ ઉત્પન્ન કરે, તો એને પ્રચ્છન્ન વિકૃતિ કહીશું. કોઈ એક જનીનમાં જે છે એ ખામી હશે અને રોગ ઉત્પન્ન કરશે તો એને આપણે પ્રભાવી વિકૃતિ તરીકે ઓળખાવશું. બરાબર? ક્લિયર? આટલું સમજાણું તમને કે ભાઈ મેન્ડેલિયન અનિયમિતતાઓમાં બે પ્રકારની છે. દૈહિક રંગસૂત્રોના જનીનોમાં જો ખામી સર્જાય તો આપણે એને દૈહિક રંગસૂત્રીય અનિયમિતતાઓ કહીશું. જો લિંગી રંગસૂત્રોના જનીનોમાં ખામી સર્જાય તો આપણે એને લિંગી રંગસૂત્રીય જનીનોની અનિયમિતતાઓ કહીશું. એમાં પણ પેટા બે પ્રકારની છે. જો પ્રભાવી વિકૃતિ હશે તો આપણે એને કહીશું દૈહિક પ્રભાવી વિકૃતિ. જો પ્રચ્છન્ન વિકૃતિ હશે તો આપણે કહીશું દૈહિક પ્રચ્છન્ન વિકૃતિ અથવા તો અનિયમિતતા. બરાબર? એવી જ રીતે જો લિંગી રંગસૂત્રોની પ્રભાવી અનિયમિતતા હશે તો આપણે એને કહીશું લિંગી પ્રભાવી અનિયમિતતા, અને જો લિંગી રંગસૂત્રોની પ્રચ્છન્ન અનિયમિતતા હશે તો આપણે એને કહીશું લિંગી પ્રચ્છન્ન અનિયમિતતા. એટલે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ કુલ 4 પ્રકારની જે છે એ જોવા મળે છે. દૈહિક પ્રભાવી વિકૃતિ અનિયમિતતા, દૈહિક પ્રચ્છન્ન અનિયમિતતા, લિંગી પ્રભાવી અનિયમિતતા અને લિંગી પ્રચ્છન્ન અનિયમિતતા. આ ચારેય પ્રકારની અનિયમિતતાઓને આપણે જુદી જુદી રીતે વંશાવળી ચાર્ટમાં જે છે એ દર્શાવી શકીએ છીએ. ચારેય અનિયમિતતાઓનો વંશાવળી ચાર્ટ અલગ અલગ હોય છે, જુદો જુદો હોય છે. એટલે પરીક્ષામાં ઘણી વખત નીટમાં તમને કોઈ એક ચાર્ટ આપેલો હોય, એના આધારે તમને જે છે એ આપણે ઓળખવાનું કહીએ કે ભાઈ આ ચાર્ટ કેવા પ્રકારની વિકૃતિ છે. દૈહિક પ્રભાવી વિકૃતિ છે, દૈહિક પ્રચ્છન્ન વિકૃતિ છે, લિંગી પ્રભાવી વિકૃતિ છે કે લિંગી પ્રચ્છન્ન વિકૃતિ છે. આ 4 ઓપ્શન આપેલા હોય ચાર્ટના આધારે, તો એ પણ જે છે એ દર્શાવે. અથવા તો તમને ઉલટું પૂછી શકે કે નીચેનામાંથી
કયો ચાર્ટ દૈહિક પ્રભાવી વિકૃતિનો છે અથવા તો કયો ચાર્ટ લિંગી પ્રચ્છન્ન વિકૃતિનો છે, તો એના આધારે તમને વંશાવળી ચાર્ટને ઓળખવાનું કહે અથવા તો વંશાવળી ચાર્ટના આધારે વિકૃતિ ઓળખવાનું કહે. તો એ રીતે આપણને 4 પ્રકારની વિકૃતિઓ ધ્યાનમાં આવવી જોઈએ, યાદ રાખવાની છે. દૈહિક પ્રભાવી વિકૃતિ, દૈહિક પ્રચ્છન્ન વિકૃતિ, વિકૃતિ એટલે અનિયમિતતા, બરાબર, આપણે અહીંયા સંદર્ભ લઈએ છીએ. લિંગી પ્રભાવી અનિયમિતતા અથવા તો વિકૃતિ અને લિંગી પ્રચ્છન્ન અનિયમિતતા, બરાબર. તો આ 4 પ્રકારની છે. એ ચારેય પ્રકારની અનિયમિતતાઓને ચાર્ટમાં કેવી રીતે જે છે એ દર્શાવી શકાય, એ આપણે જે છે એ આગળ અભ્યાસ કરશું.